સાંભળો છો? દૂધવાળાનો મહિનો પૂરો થઈ ગયો છે તો એને પૈસા આપવાના છે. આપો ને. હા, દઉં છું. અરે, આટલા બધા પૈસા પાકીટમાં કેમ રાખ્યા છે? પૈસા પાકીટમાં જ રાખવાના હોય કિરણ, માથા ઉપર નહીં. અરે, એ મને ખબર છે, પણ તમારે જેટલા પૈસા જોઈએ ને એટલા પૈસા તમે રાખો, બાકીના પૈસા તમે મને આપી દો. પછી જ્યારે તમારે જોતા હોય ત્યારે માંગી લેજો. ઓહો, એટલે માંગી લઉં. હવે મારા જ પૈસા તારી પાસે માંગવા પડશે? અરે ના, મારો કહેવાનો મતલબ એવો નહોતો. મારે બીજું કંઈ સાંભળવું નથી. મારી ઈચ્છા હશે ને એમ હું કરીશ. મારે તમારે હારે કંઈ વાત જ નથી કરવી. મારે જવાનું બહુ થાય છે. અત્યાર સુધી ક્યાં હતા તમે? તમને હું ક્યારની ફોન કરું છું, લાગતો પણ નથી. અને આ બધું શું છે? એક ગ્લાસ પાણી. અત્યાર સુધી ક્યાં રહી ગયા હતા તમે? અને આટલું બધું મોડું કેમ થઈ ગયું તમને? પોલીસ સ્ટેશને હતો. પોલીસ સ્ટેશન? પણ કેમ? બસમાંથી ઉતરતી વખતે એક માણસે મને ધક્કો માર્યો અને મારું બેગ લઈને ભાગી ગયો. શું તમે તો ઠીક છો ને? તમને તો ક્યાંય નથી લાગ્યું ને? ના, પણ યાર બેગમાં હે ને ફોન અને પાકીટ બે હતું. હે રામ, એમાં તો તમારા ઘણા બધા પૈસા હતા. બધા કયા? હા, આખા મહિનાનો પગાર હતો. બધો બેગારે ગયો. ખબર નહીં હવે આખો મહિનો ઘર કેમ ચાલશે. અને ઉપરથી મોબાઈલે ચોરાઈ ગયો. તમે હેરાન ના થાવ. મેં થોડાક પૈસા બચાવીને રાખ્યા છે. એમાંથી કરિયાણું અને ઘરનો નાનો મોટો ખર્ચો નીકળી જશે. અને રહી વાત ફોનની, તો આ લ્યો મારો ફોન. તમે આને વાપરજો. અને આમ પણ હું ફોન નથી બહુ વાપરતી. સોરી કિરણ, આજ સવારે તું બરાબર જ કહેતી હતી. મેં તારી વાત માની નહીં અને આ ઇન્સિડન્ટ થઈ ગયો. કાશ મેં તારી વાત માની હતી.